जय भीम साथियों, आप સૌ ક્રાંતિકારી અને સમાજના હિતેચ્છુ મિત્રોને ખબર જ છે કે છેલ્લા કેટલાક સમયથી વર્ષોથી અનુસૂચિત જાતિના લોકો ઉપર જાતિવાદી માનસિકતા રાખનાર લોકો દ્વારા બિનજરૂરી રીતે અત્યાચારો કરવામાં આવે છે અને આ અત્યાચારોમાં પ્રતિકાર માટે જ્યારે પણ આપણા લોકો અને યુવાનો જ્યારે એની સામે પડે છે ત્યારે તેઓનું મોઢું બંધ કરવા માટે થઈ અને એમને ડરાવવા માટે થઈ અને એમની સામે ક્રોસ ફરિયાદો કરવામાં આવે છે। આવી જે ઘટના મોટા આકડિયા અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે પણ બની છે અને જમીન પ્રકરણ બાબતે આપ સૌને પણ ખ્યાલ છે અને આપણા યુવાનો ઉપર ખોટી ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે। તો આ માત્ર પ્રશ્ન મોટા આકડિયા પૂરતો નથી, આ આખા ગુજરાતનો પ્રશ્ન છે। ત્યારે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા વહીવટીતંત્ર અને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની સામે પ્રતિકાર કરવા માટે થઈ અને એક મોટું પ્રતિકાર સ્વાભિમાન સંમેલન અમરેલી ખાતે તારીખ 3/8/2026 ના રોજ યોજવામાં આવી રહ્યું છે અને આ સંમેલનને સફળ કરવા માટે થઈ અને અમરેલીના સાથીઓ અને ગુજરાતના સાથીઓ પણ સંપૂર્ણ મહેનત કરે છે। ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે આ આંદોલનને મજબૂત ટેકો આપી અન્યાય અને અત્યાચાર કરનારા જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને જડબાતોડ જવાબ આપીએ। અને એટલા માટે થઈને એક વસ્તુ આપણા મહાપુરુષોએ કહી છે એને ધ્યાનમાં રાખીએ કે તમારા અધિકારો માટે તમે લડો, જો લડી ન શકો તો બોલો, જો બોલી ન શકો તો લખો, જો લખી ન શકો તો સાથ આપો, જો સાથ ન આપો તો જે કામ કરનાર લોકો છે એનું મનોબળ વધારો, જો મનોબળ વધારવાનું પણ કરી ન શકો તો કમસે કમ એનું મનોબળ તોડવાનું તો કામ જરા પણ નહીં કરતા। કારણ કે આ જે લોકો લડે છે એ ક્યાંક ને ક્યાંક તમારા હિસ્સાની લડાઈ લડે છે, તમારા ભાગની એ લડાઈ લડે છે અને એ લડાઈ થકી તમે તમારા ઘરમાં સુખ ચેનથી જીવો છો। એટલે આપ સૌને મારી ખાસ વિનંતી છે કે આ આંદોલનમાં મોટી સંખ્યામાં હાજર રહો અને આ આંદોલનને ગુજરાત બહુજન સમાજ પાર્ટી તરફથી પૂરેપૂરો સાથ સહકાર અને ટેકો આપવામાં આવે છે। જય ભીમ, જય ભારત।